सहस्रयुगपर्यन्तं सहस्रयुगपर्यन्त महर्यद्ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्तां तेहोरात्रविदो जनाः અહીંયા સંસારમાં બે ભાગની વાત કરેલી. એક દેશ, એ આપણે જોયું હતું કે 14 ભુવન છે એ સંસારનો વિસ્તાર છે. હવે અહીંયા જે બીજા ફેક્ટરની વાત કરે છે એ છે કાળ. તો આપણે સમયનો જેટલો ભારતે વિચાર કર્યો એટલો હજી સુધી કોઈ નથી કર્યો. કાળમાનના જે ભાગ થયા, કાળના વિશે જે વિચાર ને વિસ્તાર જોવા મળ્યો એ બીજી કોઈ જગ્યાએ દેખાતું નથી. દેશનો વિસ્તારનું વર્ણન છે, પણ દેશનો વિસ્તાર સિદ્ધ થઈ શકે એવો નથી. માનો કે એવું કહીએ કે સ્વર્ગ, તો એ સિદ્ધ ક્યાં કરવું? કે કવિઓ પણ કે એ બધી વસ્તુ કલ્પના છે. સ્વર્ગ ને નરક ને કોઈ અહીંથી પરલોક હોય એવું કઈ હોતું નથી. સુધારકો પણ ઘણા બધા એવું માને, પણ એનું પ્રત્યક્ષ પ્રમાણ કંઈ આપી શકાય એવું નથી કે ત્યાં એવું કંઈ આપણે સિદ્ધ કરી શકીએ એવું દેશમાં ન થાય. એટલે કે કોઈ એક એવો દેશ છે કે ત્યાં તો, પણ કાળમાં એવું નથી. કાળમાં પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે કાળનો વિચાર અહીંયા દેશ કરતા વિસ્તારથી કરેલો છે. કાળનો તો માત્ર કહી દીધો કેમ કે એનામાં વધારે પ્રૂવ થાય એવું કંઈ નથી. વ્યક્તિને પ્રત્યક્ષ થઈ જાય કે સ્વર્ગ છે કે નરક છે કે કોઈ પરલોક છે એવું કંઈ અહીંયા જોવાનું મળે. એટલે એમાં હંમેશાને માટે વિવાદ ઊભો જ રહે. માનવાવાળા માને, ન માનવાવાળા ન જ માને. પણ કાળમાં એવું નથી. કાળમાં તો પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે કાળનું વિસ્તારથી વર્ણન કરેલું છે. કાળનું વર્ણન દર્શન શાસ્ત્રોએ પણ કર્યું અને અહીંયા પણ, કેમ કે કાળ એક બહુ જ મોટું ફેક્ટર છે મનુષ્યના જીવન. અહીંયા જે વાત કરેલી છે એ બ્રહ્મા ના દિવસ રાત્રિ એની વાત કરેલી છે, અહોરાત્રની. એની પહેલા આપણે લોકો પૂછે કે ભાઈ આ બ્રહ્માનું ને આ ને એવી રીતે, તો પેલા મનુષ્યનું આપણે સમજી લેવું છે કે પેલા તો મનુષ્યના દિવસ રાત્રિ એટલે શું. લોકોને તેટલી જ ખબર હોય કે અંધારું થઈ જાય એટલે એ રાત્રિ કહેવાય, દિવસ ઉગે એટલે એ દિવસ કહેવાય, સૂર્ય ઉગે એટલે. પણ માત્ર એટલું જ નથી, એમના ઉપર ખૂબ ઊંડો વિચાર છે. એમાં મુખ્યતાથી આખા બ્રહ્માંડમાં દર્શન શાસ્ત્રકારોએ 9 કાળમાન જ માનેલા છે. તમે કંઈ પણ વાંચશો તો એ આ 9ના ફેક્ટરમાં જ આવશે ક્યાંક ને ક્યાંક. એ પેલા સમજી લઈએ, પછી આપણે જે વ્યવહારિક એમાં 4 છે અને સૈદ્ધાંતિક અથવા તો દાર્શનિક કયો એ 5 છે. આ 9 પેલા સમજી લેવા જોઈએ, પછી આપણને ખબર પડે કે આટલો બધો વિચાર છે. પછી છેલ્લેથી એ શરૂ કરે છે. એટલે પેલા 9 માન ક્યાં ક્યાં છે? તો પેલું જે કાળનું માન કહેવાય, જે કાળનું માન એટલે શું કે અત્યારે આપણે માનો કે યર કહીએ, પછી મંથ કહીએ, બરાબર છે, પછી વીક કહીએ, બરાબર, ડે કહીએ, બરાબર. એ આપણે અત્યારના મોડર્ન કાળમાન કહેવાય કે આપણે યરલી કહીએ, બરાબર છે, ક્વાર્ટરલી કહીએ, મંથલી કહીએ, બરાબર છે, વીકલી કહીએ, બરાબર, અથવા ડેઈલી કહીએ. તો એ કાળમાન ક્યાંથી આવ્યા એવું પહેલા કોને નક્કી કર્યું? તો સૌથી પહેલા ભારતના ઋષિમુનિઓએ આખું જોયું કે આખું વિશ્વ કેવું છે. એના માટે વર્ષો ગયા. તમે જુઓ, આ એકદમ કઈ ઊભું ન થાય. કોઈ એક વ્યક્તિ ઇલેક્ટ્રિસિટી શોધે,
પછી એ ઇલેક્ટ્રિસિટી શોધાઈ ગઈ પછી એક વ્યક્તિ બલ્બ શોધે, પછી એક પંખો શોધે, પછી એનો ઉપયોગ કરીને કોઈક એસી શોધે. એમ કરતા 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 એક ઇલેક્ટ્રિસિટીના બેઝ ઉપર આખી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થાય. બેઝમાં આપણે જોઈએ અત્યારે જો ખાલી ગેસ વયો ગયો કેટલી ઇન્ડસ્ટ્રીઝ પડી ભાઈ. સામાન્ય વ્યક્તિને ન ખબર હોય, કોઈ એક વસ્તુ જાય એટલે એની ઉપર આખું પડી ભાંગે, કેમ કે એના ઉપર ઊભું હોય. એક ઇલેક્ટ્રિસિટીની બેઝ ઉપર એક આટલી બધી ઊભી થાય. એક વ્હીલની શોધ ઉપર આખી ઇન્ડસ્ટ્રીઝ ઊભી થાય. એમ એક કાળમાન ઉપર આખા આત્માનો વિકાસક્રમ નક્કી થાય. એક કાળમાન નક્કી થાય એટલે આત્માના વિકાસક્રમની ક્લેરિટી આવી છે. એક બેઝ ક્લેરિટી આવે એટલે એની ઉપરની આખી ક્લેરિટી અધ્યાત્મ શાસ્ત્રોની આવે, એ ક્લેરિટી આયુર્વેદની આવે. એટલે એ બધી વસ્તુ જરૂરી હોય. કોમન મેનને ખબર ન પડે, આ વાત એને ન ખબર પડે કે કોઈ એક વસ્તુ કાઢે એટલે આખા ચક્ર ડિસ્ટર્બ થાય. એટલે અહીંયા એ સમજવું બહુ જરૂરી છે. એમાં પહેલું છે એ બ્રાહ્મ છે. પેલું કાળમાન છે એ બ્રહ્માનું કાળમાન કહેવાય, એટલે બ્રાહ્મ કહેવાય. બીજું કાળમાન કહેવાય છે એ દેવ કાળમાન કહેવાય છે. ત્રીજું કાળમાન છે એ પિતૃ કાળમાન કહેવાય. એટલે એ પિતૃના દિવસો અને પિતૃની એવી વસ્તુ એટલે પિતૃ કાળમાન કહેવાય. આ ત્યારના ટર્મ્સની વાત છે. ચોથું છે એ પ્રાજાપત્ય કાળમાન છે. પાંચમું છે એ બ્રાહસ્પત્ય કાળમાન છે. છઠ્ઠું છે એ સાવન કાળમાન છે. સાતમું છે એ સૌર કાળમાન છે. આઠમું છે એ ચાંદ્ર કાળમાન છે. અને નવમું છે એ નક્ષત્ર કાળમાન છે. આ 9 જ કાળમાન સમગ્ર જગ્યાએ વેદોમાંથી લઈ અને આયુર્વેદ સુધીના તમામ દાર્શનિક ગ્રંથોમાં આ 9 કાળમાનને ફરતે વિચારવું. કોઈ એક કાળમાનનો એમાં ઉપયોગ કરેલો હોય. જેવી રીતે આપણે અત્યારે જોયું કે યરલી કહીએ, મંથલી કહીએ, વીકલી કહીએ, ડેઈલી કહીએ, એવી રીતે ત્યાં કાળમાન આ પ્રમાણે વપરાતા હતા. કેમ? તો કે કાળનો આખો સમૂહ બહુ મોટો છે. એને જે કહેવાનો છે વિસ્તાર એ યરલી નથી કહેવાનો, એને બહુ મોટા કાળની વાત કરવાની છે. હવે આ 9 થયા. આ 9માં આપણે પેલા 5 છે એનો ક્યાંય વ્યવહાર નથી આવતો ગ્રંથો સિવાય, કેમ કે એ હોય જ એટલા મોટા કે એ વસ્તુ માત્ર આપણે થિયરી છે. સપોઝ આપણું કેલેન્ડર યદી મચ્છરને લાગુ પડે તો શું થાય? તો થાય જ નહીં, કેમ કે મચ્છરની જિંદગી 3-4 દિવસ, 7-10 દિવસની. તો આપણે ખાલી આપણો મહિનો જાય તો એની 4 પેઢી વહી ગઈ. તો આ શું થયું? સાપેક્ષ થયું. એનું આયુષ્ય એટલું જ છે. આયુષ્ય એનું બહુ નાનું. એટલે એ કદાચ આપણને ગણતા હોય અમર, કે આ મનુષ્ય અમર છે બધા, કેમ કે આ બીજા આજુબાજુના બધા પ્રાણીઓ કરતા આપણું આયુષ્ય વધારે. એમ આપણા કરતા બીજી જે યોનિઓ જેમ દેવ છે તો એનું ઘણું બધું આયુષ્ય હોય. એટલે આપણે એને અમર કોષમાં એવું કહેવાય, અમરા નિર્જરા દેવા સ્ત્રી દશા વિબુધાસુરા. એ અમર આપણે કહીએ, પણ એ અમર નથી. આપણા કરતા એનું વધારે આયુષ્ય હોય. પણ વાસ્તવમાં તો એને પણ પાછું આવવું પડે. એમ કીધું કે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. એટલે એનું પણ સાપેક્ષ છે, રિલેટિવ ટર્મ છે. હવે આપણે આ 5 જોયા પહેલા, એ વ્યવહારમાં નહીં આવે, એ ગ્રંથોમાં આવશે. કેમ કે એને ટર્મ્સ મનુષ્યોની નથી સમજાવવાની, નહીતર 4નો જ યુઝ થાય. પણ આખું સમજાવવાનું હોય તો માત્ર મનુષ્ય નથી. આપણે કહીએ છીએ કે અહીંયા લેખકો લખે તો કે ભાઈ વિશ્વના સ્તર પર નથી એક જ માનવી. વૃક્ષ છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે, પશુ છે, બધું જ છે. પણ આટલું જ નથી. પાછું આ લેખક કે કવિ વાત કરે તો આટલી જ કરે કે ઉર્મિના ઉર ઉપર નથી એક જ માનવી. વૃક્ષ છે, વનસ્પતિ છે, પ્રાણી છે, પશુ છે, એ આટલું જ દેખાય એને. પણ દાર્શનિક વાત કરે છે તો એ કહે છે કે આટલું જ નથી, હજી એનાથી આટલું તો દેખાય છે. નથી દેખાતું એવું ઘણા બધા યોનિઓ છે, ઘણા બધા કાળમાન છે. એ 5ની વાત આવશે જ્યારે આ સમગ્ર કાળની વાત કરશે ત્યારે. પણ 4 જે છે એ આપણે અત્યારના કાળની વાત છે. ઓલું તો આપણે જ્યાંથી આવ્યા એ બધી વસ્તુનું કવર કરે. હવે 4 ક્યાં છે
એ પહેલા સમજી લઈએ, પછી આપણે આ બીજા 5માં પેલો આ છે એ સમજશું. એટલે પેલું કાળમાનની અહીંયા વાત લીધી છે, બરાબર, બ્રાહ્મણ એ પેલા કાળમાનની વાત લીધી છે. એ કાળમાન સમજવા માટે પેલા છેલ્લો સમજવો પડે, કેમ કે આપણાથી નજીક આ પગથી છે, ઓલી નથી, બરાબર. પેલું આપણે ક્યાંથી, કે વ્યક્તિને એવું હોય છે કે એ જ્યાંથી ઊભો હોય ને ત્યાંથી શરૂઆત કરે. વક્તા પોતે ઊભો હોય ત્યાંથી શરૂઆત ન કરે, પેલો જ્યાં ઊભો છે ત્યાંથી શરૂઆત કરે. એટલે આપણે જોઈએ કે લોકો એવું કહે કે એક સ્તોત્ર બોલે છે બધા, કે ભાઈ મયા પંચાશીતે રધિકમ પનિતે તુ યશી ઇદાની ચેન્મા તસ્તવ કૃપા નાપી ભવિતા નિરાલંબો લંબો. એવું શંકરાચાર્ય કહે કે હું 85 વર્ષનો થઈ ગયો, મયા પંચાશીતે અધિકમ પનિતે તુ વયસી, આવડું વય થઈ ગઈ મારી, છતાંય પણ મને કઈ આવ્યું નહીં, એવું એ કહે છે સ્તોત્રમાં. તો લોકો કહે તો 32 જ વર્ષ જીવા છે, તો એવું કેમ કહે છે કે ભાઈ મયા પંચાશીતે અધિકમ પનિતે તુ વયસી? તો ઈ યદિ એના માટે હોય તો ન મંત્રમ નો યંત્રમ, ઈ એના માટે ન હોય ને, એને તો આવડતું. તો એ શું કહે છે, રિપ્રેઝેન્ટેટિવ થઈને કહે છે. સપોઝ કેટલીક જગ્યાએ આપણે એમ કહીએ કે મને નથી આવડતું, આ કહે છે એવું ન હોય, કે આવડતું હોય પણ એક મોડેસ્ટીથી કહેતા હોય કે આ નથી ખબર મને. તો અહીંયા શું છે કે ઈ એક સ્તર વસ્તુની વાત છે. એટલે અહીંયા એવું કીધું કે જ્યાંથી બેઠો છે ત્યાંથી શરૂઆત કરે તો એ સમજી શકે. એટલે પેલું કાળમાન કયું છે, બ્રાહ્મણ. પછી જોયું આપણે દેવ, બરાબર. પછી એવી રીતના જોયું આપણે પિતૃ છે, પ્રાજાપત્ય, બ્રાહસ્પત્ય, બરાબર, સો, સાવન, ચાંદ્ર અને નાક્ષત્ર. હવે એમાં આપણે જોઈએ તો આપણે નજીકથી જે છે એ અહીંયા શબ્દ કીધો છે રાત્રિ યુગ સહસ્રાંતામ દેહોરાત્ર વિદોજના, અહોરાત્રને જાણી શકે છે. હવે ત્યાંથી શરૂઆત છેલ્લેથી કરીએ, અહોરાત્ર તો શું? તો અહ એટલે દિવસ અને રાત્રિ એટલે રાત્રિ, અહોરાત્ર, બરાબર ને? અહ એટલે દિવસ. હવે અહીંયા આપણે દિવસની જે ગણના છે એ આપણે અત્યારે કલાકોમાં કરીએ, કેમ કે આપણે ઘડિયાળની શોધ થઈ, પછી આપણે કલાકોમાં, મિનિટ્સમાં અને સેકન્ડ્સમાં આ બધી વસ્તુ કરવા માંડીએ, બરાબર, કે આ મિનિટે આ સમયે, બરાબર. પહેલાનું કાળમાં નહોતું, એ આખું સૂર્ય ઘટિકા ઉપર હતું, જે આ ઘટીનો બેઝ મનાય છે શોધનો. તમે વેધશાળાઓ જોઈ હોય તો બનારસમાં છે, રાજસ્થાનમાં, જયપુરમાં છે, ઘણી બધી વેધશાળાઓ છે. એ ખગોળને લઈને એ બધી વસ્તુનું દિગ્દર્શન કરાવે, આકાશ દર્શન કરાવે. એમાં એ જે માપ હતું એ ઘડીનું હતું. તો પ્રાચીન ગ્રંથો વાંચો તમે તો એમાં ક્યાંય મિનિટોનું વર્ણન ન આવે, સેકન્ડ્સનું ન આવે. તો એ શેનું આવે તો કે ઘડી. અને એ જ ઓલું તુલસીદાસજી કહે ને કે એક ઘડી આધી ઘડી આધી મેં પુનયા, તુલસી સંગત સાધુ કી હરે કોટી અપરાધ. એક ઘડી આપણે કહીએ ને કે હું ઘડીકમાં આવું, તો ઘડીકમાં આવું એટલે એ સાચું જ કહેતો હોય, 24 મિનિટ થાય એક ઘડી એટલે આપણને એમ થાય કે હમણાં જ આવશે, પણ અડધી કલાકે આવી, તો એ સાચું જ કહેતો હોય. આપણને ઘડીનો અર્થ ખબર ન હોય. બેનો પણ એમ કે ઘડીક બેસો એટલે અડધી કલાક મિનિમમ, કે એ એની ઘડીક છે, કેમ કે ઘડી ઉપરથી એ શબ્દ આવ્યો છે. ઘડી બધી જગ્યાએ કાળમાન તરીકે આપણે ગુજરાતમાં જોવો તો ઘડી ઘડી એવું જ બધે વપરાય, કે હું ઘડીક ત્યાં ગયો તો, ઘડીક બેઠો, એવું. તો ઘડી એટલે દર્શન શાસ્ત્રો એના મતે ઘડીનો આયુર્વેદ સુધીનો બધો વ્યવહાર 24 મિનિટ, અત્યારની 24 મિનિટ થાય એટલે એક ઘડી. હવે આવી એક ઘડી, એ જે 24 મિનિટ છે એ એક ઘડી ગણાય. હવે આવી જે ઘડી છે એ આખા દિવસની અને રાત્રિઓની મનાયેલી છે. 24 24 24 24 24 એવી રીતે ઘડીઓ હોય. હવે અહીંયા 60 ઘડી એટલે આખો એક વર્તુળ થયું, 60 ઘડી. એમાં 30 ઘડી છે આઈડિયલી એ દિવસની, અને 30 ઘડી છે એ સાયંકાલની, રાત્રિ. હવે આ જે મધ્યમાં જે પ્રદેશ હોય, સપોઝ ઉજ્જૈન છે, પ્રદેશનું પણ આમાં હોય, કેમ કે બધી જગ્યાએ સૂર્યોદય સરખો ન થાય. અહીંયા આપણે
મોડો થાય, તો તમે કલકત્તા જાઓ તો વહેલો થઈ જાય. તો બધી જગ્યાએ અલગ અલગ સૂર્યોદયનો સમય હોય, એટલે એના મેક્સિમમ રાખ્યા કે 28 થી લઈ અને 32, 32.5 સુધી ઘડીમાં ફેરવાઈ જાય. ક્યારેક દિવસની 28 હોય તો રાત્રિની 32 હોય, ક્યારેક દિવસની 29 હોય તો રાત્રિની 31 હોય, એવી રીતે પણ ભાગ આ 60 માંથી પડે. હવે એને યદી દિવસમાં તમે ગણો તો 55, સપોઝ 60 માંથી આપણે વિચારીએ કે અહીંયાથી આજ દિવસ ઉગ્યો ત્યાંથી કાલમાં સુધીનો, તો સૂર્યોદયથી લઈ અને વિચાર કર્યો આપણે બીજા દિવસના સૂર્યોદય સુધીનો. એમાં 55 ઘડી પછીનો સમય, 55 ઘડી પછીનો સમય જે છે એને આપણે અલગ અલગ કાળથી ઓળખીએ, જેમ કે બ્રાહ્મ મુહૂર્ત કહીએ એને, અથવા એને એવો કાળ કહીએ કે ભાઈ એક કોઈ એક સૂર્યોદય પહેલાનો કાળ. એ પછીનો જે કાળ છે એ અરુણોદયનો છે, એ પછીનો કાળ છે એ પ્રાતઃનો છે. એટલે 55 પછીનો જે કાળ આવે એ ઉષઃ કાળ કહેવાય છે, 55 થી 57 ઘડી સુધીનો. એટલે આપણે ત્યાં એવું કહેવાય કે ઉષઃ પાન, એવું છે. લોકો પાણી પીવે ને એને ઉષઃ પાન, એ સવારે સૂર્યોદય પછી નો પીવાનું હોય, કેમ કે એનું નક્કી કરી દીધું કે ઉષા એટલે શું, તો કે 55 ઘડીથી લઈને 57 ઘડી સુધીનો સમય. 57 પછી અરુણોદય, ત્યારે સૂર્ય નથી આવ્યો, સૂર્યનો ઉદય નથી થયો, પણ અરુણોદય અજવાળું થઈ ગયું છે, અને પછી જે થાય છે એ સૂર્યોદયનું થાય. એટલે એના પછી બિફોર 2 વસ્તુ થઈ ગઈ, એક તો ઉષાકાળ વયો ગયો, એક અરુણોદય થઈ ગયો, અને પછી સૂર્યોદય થયો. એટલે આ 60 ઘડીમાં આફ્ટર 55 એટલે 55, એ પછી ઉષાકાળ 57 સુધી, 57 થી 59 સુધી અરુણોદયનો કાળ, અને અરુણોદય પછીનો જે ટાઈમ છે સૂર્યોદયનો કહેવાય. એટલે આ ઘડી નહીં, આખો વ્યવહાર પહેલાના કાળ મુજબ ચાલે. આ ઘડીમાં બધું વિસ્તરિત થયેલું હોય કે ભાઈ આ 1 ઘડી 2 ઘડી, એટલે તમે જોજો તો એ ઘડીનો વ્યવહાર હોય આખો, કે આટલી ઘડી પહેલા, આટલી ઘડી પહેલા, પણ એ સમજાઈ જાય આપણને. એટલે આ વસ્તુ અત્યારે ક્લિયર કરી, કેમ કે ઘણી વસ્તુ આપણને ખબર ન હોય. નંબર 2, આ જ કાળના માન મોટે ભાગે લોકોએ સ્વીકાર્યા. ખાસ કરી અને આપણે જોઈએ કે જ્યારે કોઈ કાળની વાત કરવામાં આવી, આ થોડોક વિષય એવો છે કે થોડુંક ઓલું કેવું હોય કે વાહન સ્પીડમાં જાય પછી સ્પીડ બ્રેકર આવે, બરાબર, એટલે સૂતો હોય એ ઉઠી જાય, બરાબર છે, થોડીક તકલીફ થાય એવું થાય ને. એમ ગીતામાં શું આવે કે 3 શ્લોક સેલા આવે, તો એમાં મજા આવે. તો આપણે બધાને કહી દીધું હોય કે આ વખતે બહુ મજા આવશે, પણ આ વખતે સાવ મજા ન આવે. અચ્છા, ખાલી વાર્તા કરવાની હોય તો ગમે એ થાય, તો આ બાજુ ઉપર મૂકી દઈએ અને પછી ચલાવીએ. જેમ ભાગવતમાં હાલે છે ને, ભાગવતનું તો કાંઈ હોય જ નહીં, એમાં માત્ર ને માત્ર કાલ્પનિક કથાઓ, યુટ્યુબના વિડીયો અને ફેસબુકની વાતો હોય, કેમ કે એને આવું બધું આવડવું તો જોઈએ ને કંઈક કહેતા, અને કે તો સામેવાળો એવો યોગ્યતા વાળો ન હોય કે આવું કંઈ સમજી શકે. એટલે એક કલ્પના જેમ સિરિયલમાં પોસાય, ટીવીમાં પોસાય, એમ એક કલ્પના પોષવા વ્યક્તિઓ જાય કે એને મજા આવે. જ્યારે ગીતા શું કહે છે કે તમારે કેટલીક વસ્તુઓ એવી કરવી પડે કે મનને કસરત કરાવવી પડે. એ કસરતથી શું થાય, એ કસરતથી એક મન એવું થાય કે એ ડેવલપ થતું જાય. કોઈ પણ વસ્તુ આપણે શરીરને જ્યારે એક્સરસાઇઝ કરીને ત્યારે સારી ન લાગે, કઠિન જ લાગે. એના કરતાં શું સારું લાગે, બેસવું, કોકારે ગાપા મારવા સારા લાગે. પણ જ્યારે એક્સરસાઇઝ કરીએ ત્યારે કઠિન લાગે. પણ એ કઠિન એક્સરસાઇઝ સ્નાયુને મજબૂત કરે, રોગ દૂર કરે, પરસેવો કાઢે, આ બધા ફાયદા એના. એમ આ મનને સત્ય તરફ વાળે. જેટલી આવી કસરત થતી જાય એટલું, એટલે એમાં શું કે વેદવ્યાસ હતા તો એને મહાભારત લખ્યું, આપણે ખબર હશે. એને લખ્યું નથી, લખાવ્યું. તમે જોજો કે જે બહુ વ્યક્તિ એક સ્તરે પહોંચે ને, આ લેખકો લખી દે પાના ને પાના, પાના ને પાના લખતા જોયા, કેમ કે અનુભૂતિનું કંઈ હોય જ નહીં એમાં. કોકનું ઉઠાવીને લખવાનું, કોકનું ઉઠીને લખવાનું. ગીતા ઉપર કેટલા લોકો લખે જો, પણ એક શબ્દ પૂછો આરામ આવડે તો એને. કૃષ્ણ છે ત્યાં કૃષ્ણ છે, ત્યાં પ્રશ્ન છે, આ છે ત્યાં છે, 2-3 જગ્યાએથી ઇન્ટરનેશનલ ન્યૂઝમાં કંઈક વાંચી લીધું હોય, તેને કૃષ્ણ વિશે કંઈક કીધું હોય, તે બેઠે બેઠું અહીંયા આપણે કોઈ દિવસ ગીતા ખોલેલી હોય, એમાં દર્શન ક્યુ આવે, એમાં કઈ રીતે એનું. આ કેમ કે કોઈ એન્જિનિયર ન થાય સીધો ઓલો લેખ ઉપાડે ને વાંચે, મશીન જોયું ન હોય, સ્ક્રૂ કેટલા આવે એ ખબર ન હોય, એકાદો આવી રીતે નીકળી જાય, ફિટ કરતા ન આવડતું હોય, પણ એ ખાલી બોલે મશીન ઉપર, એવી રીતે થાય. તો એમ
ગીતા ઉપર પણ એવી રીતે ચાલે, પણ એ સમજે નહીં કે ગીતા કયા એંગલથી છે નહીં, કેમ કે એની માટે એનો બેઝ જોઈએ. એના માટે એને શરીરશાસ્ત્ર આવડતું હોય, સાયકોલોજી મનોવિજ્ઞાન આવડતું હોય, કાલ વિજ્ઞાન ખબર હોય, તો એ જાણી શકે કે આ કયા એંગલથી વાત થાય છે. તો વેદવ્યાસ છે એને ખૂબ સ્પીડથી લખવું, એટલે એવું કહેવાય છે કે એ હવે કોને કહે, ત્યારે તો હવે લખવા વાળો પણ એવો બુદ્ધિમાન જોઈએ. ગાંધીજીનું અહીંયા સુધી પહોંચ્યું તો મહાદેવભાઈ દેસાઈ હતા તો પહોંચ્યું સાહિત્ય, કેમ કે લખવા વાળો પણ એવો જોઈ સામે કે એ કેવી રીતે લખે, કેવી રીતે. નહીંતર સામેવાળો વ્યક્તિ કે ઘણું, પણ આ લખે નહીં તો શું થાય, અથવા તો એને એવી સ્કિલ ન હોય તો શું થાય કે એને કેમ લખવું, કેમ ઢાળવું, કયા શબ્દો વાપરવા, એવી એને ખબર ન હોય. તો હવે એને શું શોધ્યું વેદવ્યાસે, તો કે ગણપતિને કીધું કે તમે આખું લખો મહાભારત. એવી મહાભારતની કિંવદંતી વાયકા છે, એક સમજાવવા માટે છે કે એવું શું કામ એવું. એટલે એને લખ્યું. હવે એ તો કોઈ પ્રોફેશનલ નથી કે ઓન બોર્ડ થાય સીધા જ કે ચાલો હવે તરત એગ્રીમેન્ટ થાય ને તરત લખવાનું શરૂ કરી દે, ચાલો આ કરાય. એને પૈસા તો જોતા ન હોય, તો હવે શું કરવાનું? હવે નહીતર તો કહે કે હાલો શું તમે પ્રપોઝલ આપો, એમ ટૂંકમાં તો કે એગ્રીમેન્ટ થાય, પછી ઓન બોર્ડ થાય ને પછી તરત નક્કી થાય ચાલો શરૂ કરીએ આપણે. એવું તો કઈ થાય નહીં. તો કે એક શરત છે, મારો સમય બહુ કિંમતી છે, એટલે તમે જો વિચાર્યા રાખો અને પછી થોડું કયો તો હું લખી ન શકું, કેમ કે ત્યાં સુધી મારે બેસવું પડે. એટલે કે તમારી પૂરી તૈયારી હોય અને તમે અટકવાના ન હોય ક્યાંય, આ બહુ અઘરી વસ્તુ છે. એવી તૈયારી હોય તો કયો, થોડી વાર હું બેસું પછી તમે કે હું વિચારીને કહું, કેમ કે ખોટું તો કહેવાનું નથી પાછું, નકર તો શું હોય ગમે એમ કરીશ, ગમે એ કહી દઈએ. હા, લખવા વાળો બુદ્ધિ વાળો તો છે, એટલે ગમે તે ન ચાલે, બરાબર. એટલે હવે આમને પ્રશ્ન થયો કે મારે વિચારવું તો જરૂરી છે, એટલે પછી શું કરવું? તો એ ડીલ ફાઇનલ કરી કે કાંઈ વાંધો નહીં, પણ એક વાત મારી શરત કે આ ઈ શું, તો કે તમે જ્યાં સુધી સમજી ન શકો ને ત્યાં સુધી લખવું નહીં પાછું, નકર હું ભૂલ પડી જાય હું એમને કહી દઉં. અને આ જે પત્રકારો છે ને એનું કામ જ આ બધા, કે એ છે ને સ્વામી આનંદ કહે છે ગાંધીજી વિશે કે એ ક્યારેક ગુસ્સામાં કે ક્યારેક આવેશમાં બોલી જાય ને તો ઓલો એને વઠારી દે, એ બધું કે નહીં. બીજે ત્રીજે દિવસે પબ્લિશ કરવાનું હોય ને ત્યાં સુધીમાં બદલી શકે. તો એ બધું કામ હોય, એનું કારણ કે બધી વસ્તુ એને કહેવાની ન હોય. એવું પણ ધ્યાન રાખવાનું હોય, કેમ કે આ તો બોલી જાય આ એના માટે કીધું હોય, પણ હવે જે ઓલો લખવાનો હોય બીજા માટે લખવાનું હોય, એ બેમાં ફરક પડે. જો તમે અંગત જે વાત કરો ને લોકો એમ કહે બરાબર, પણ જે બધી જ વાત બધા પાસ ન થાય કોઈ દિવસ. તમે ગમે તેની નજીક હોય તોય તમે જો જે વાત પત્ની યારે કરશો એ મમ્મી યારે નહીં કરો, અને ન કરવી જોઈએ ઘણી વસ્તુ, કેમ કે કેટલીક વસ્તુ એવી હોય કે જેની વચ્ચે એની જ વચ્ચે રહેવી જોઈએ. તો આ કોના માટે કે છે, તો કે સામેવાળા માટે. હવે પબ્લિશ કોના માટે થાય છે? લોકો માટે. તો બેયની કક્ષા અલગ અલગ છે. અહીંયા કયા એંગલથી વાત થઈ હોય, ઓલો કયા એંગલથી લઈએ. અહીંયા પૂર્વમાં શું કીધું હોય, પછી શું કીધું હોય, લોકો વચ્ચેનું કંઈક કાપીને મોકલે છે ને બધા. તો એવું થઈ શકે. એટલે આમને શરત કરી, એમને શરત કરી તમે ન સમજો ત્યાં સુધી લખવું નહીં. એટલે કે વાંધો નહીં. પછી શરૂઆત થઈ, એટલે આમને કીધું પછી આને વચ્ચે તો ઊભું થવું પડે, વચ્ચે પાણી પીવાનું, વચ્ચે કંઈક મળવા આવે તો. એટલે શું કરે કે એક અઘરામ અઘરો શ્લોક રાખી દે. એ શ્લોક રાખે એટલે ઓન સમજવો પડે પહેલા તો, પછી લખી શકે. એટલે ઓલો જે અઘરો શ્લોક એ ઉકેલતા જાય ને ત્યાં કામ પૂરું કરીને આવી જાય. પાછા 4, 5, 10, 20 શ્લોક મહાભારતમાં સરળ આવે, પાછો એક આવો આવે. એટલે વળી પાછી તકલીફ, વળી પાછું એવું થાય કે એને પહેલા સમજવાનું, એટલે કે હવે કલાક લાગે, 1.5 કલાક લાગે, એટલે એ સમજે ત્યાં ઓલા આવી જાય. એટલે વચ્ચે સ્પીડ બ્રેકર છે. એમાં ગીતામાં એવું જ છે, આપણે માંડ 2-3 થાય ત્યાં સુધીમાં એક આવી જાય. હવે લોકો એવું કહે કે થોડુંક સરળ કરો, એટલે અને સૌથી વધારે અઘરું એ સરળ બોલવું. અઘરું બોલવું સરળ છે અને સરળ બોલવું સૌથી વધારે અઘરું છે. કેમ કે સરળ બોલવામાં બહુ તૈયારી જોઈએ, કેમ કે ઓલાને ધ્યાનમાં રાખવાનું. અઘરું બોલવું હોય તો કોઈને ધ્યાનમાં રાખવાની જરૂર નથી, પણ સરળ બોલવું હોય તો સામે છોકરો છે કે મોટો છે કે આમ બધા 45-50 ના હોય, પણ આમ 5 વર્ષના હોય, 7 વર્ષના હોય, 10 ના હોય, અલગ અલગ એજ હોય. કેમ કે ઓલું હતું ને કે કેટલાકની એજ ખવાઈ ગઈ હોય, જેવી રીતે 2 ગધેડા વેચવા વાળો આવ્યો હતો
તો એ શું થયું, તો કે બે ગધેડાની કિંમત અલગ અલગ કીધી, કે બે સરખા, બે ટ્વિન્સ સાથે જન્મેલા, તો બેને કીધું કે આની 150, આની 50. તો કે ભાઈ પ્રાણી શાસ્ત્રીના નિષ્ણાંતો લેવા માટે આવ્યા હતા, ડીલ થવાની હતી, વારાણસીમાં એની પશુ બજાર ભરાય. તો એને કીધું કે આ લોજિક જ નથી, આ બે સરખા છે. તો કે નહીં, મારે વેચવા છે બે. તો કે બેયના 100 કયો, તો કે નહીં, એકના 150, એકના 50, ભાવ આ જ છે. તો કે તો એમ કેમ? તો એ કે હવે ડીલ બાજુ પર રાખો, આ બેનું કારણ કહી દો, જે અમે આટલા વર્ષોથી માસ્ટર છીએ, કે અમે આટલા વર્ષોનો અનુભવ છે કે આ બેમાં કોઈ ફરક જ નથી. અંદરના અવયવ તો એના હાથમાં નથી, એને વધારે નાખી દીધી હોય કિડની કે લીવર જેવું, બહાર તો કઈ ફરક નથી, જે એને એના હાથમાં છે એ તો કઈ ફરક નથી, અંદર તો બધું જે કુદરતે આપ્યું જે છે. એટલે એને કીધું કે ફરક બહુ મોટો છે. કે શું છે? તો કે આ ગધેડો છે ને, જે એ સોની નોટ ચાવી ગયો હતો એકવાર, ચારો ચરતો હતો અને સોની નોટ પડી ગઈ, ચાવી ગયો. ચાવ્યા માત્રથી 100 રૂપિયા વધી ગયા એના બજારમાં. બાકી એટલે ભાર એટલો જ ઉપાડે છે, ખાઈ એટલું જ છે, કામ એટલું જ કરે છે. બાકી ઉલટું ક્યારેક આ વધારે કરે છે. પણ કેમ? એમ કેટલાક લોકો MBA ની ચાવી ગયા હોય ડિગ્રી, BBA ની ચાવી ગયા હોય, કેટલાક BCom ની, BMS ની, MD ની, અલગ અલગ ચાવેલા, બીજી કોઈ ફરક ન પડ્યો હોય અંદરથી. માત્ર એના 4 વર્ષ ચાવી ગયા, કોઈ 5 ચાવી ગયા, કોઈ 8 ચાવી ગયા, અંદર શું ફરક પડ્યો તો કે કાઢી. એવી રીતે ઘણાએ ઘણું બધું ભણી લીધું હોય, પણ ખબર ન હોય કે આ શેના માટે હતું, આમાં શું થયું, કામનું શું હતું, બીજું તો નકામું હતું. એટલે આવા કામના શિક્ષણની વાત કરે છે, જે દરરોજ આપણે કાલ જોઈએ છીએ. તો એ અહોરાત્ર, એટલે આપણે જોયું દિવસ, રાત્રિ એટલે રાત્રિ. હવે એના તમે બે વચ્ચેના લઈ લો શબ્દો, અહોરાત્ર તો હો રા એવું થાય. આપણે આ શબ્દ સાંભળવો છે, કદાચ મુહૂર્ત કાઢવા ગયા હોય, મહારાજે કીધું હોય કે આ રવિની હોરા છે, આ શુક્રની છે, સોમની છે, ખબર છે આપને, આના વિશે કદાચ કોક ગયું હોય કાઢવા. તો એ હોરા એ આના ઉપરથી જ આવ્યો છે, અને એ એક ક્રમ નક્કી કર્યા, જેવી રીતે વારનું જે આવ્યું, વાર આવ્યા એ ગ્રહોને જોઈને આવ્યા, એની દૂરી નક્કી થઈ. સપોઝ આપણા કેન્દ્રમાં સૂર્ય રાખ્યો, એટલે કેન્દ્ર બિંદુ સૂર્ય રહ્યું હંમેશા, બરાબર? આપણે જે સૂર્ય છે એ કેન્દ્રમાં રહ્યો, પછી સૂર્ય થઈ ગયો. હવે સૂર્ય પછીનો ગ્રહ છે, ઉપર અને નીચેના બે ક્રમમાં વેચાઈ ગયા. સૂર્ય છે, પછી મંગળ, ગુરુ અને શનિ એની ઉપરની સાઈડ છે, બરાબર છે? મંગળ છે, ગુરુ છે ને શનિ છે. પછી એવી રીતે નીચેની 3 છે, બરાબર છે? તો આવી રીતે ક્રમ થયા. મુખ્ય સૂર્ય રહ્યો, એના પછી મંગળ, એના પછી ગુરુ, એના પછી શનિ. પછી નીચેનો ક્રમ થયો, એમાં નીચેના ક્રમમાં ક્રમશઃ સૂર્ય પછી છે શુક્ર, બુધ અને સોમ. 3 આ બાજુ નીચે રહ્યા, વચ્ચે સૂર્ય રહ્યો, મંગળ, ગુરુ ને શનિ ઉપર રહ્યા. એટલે ચંદ્ર સૌથી વધારે નજીકમાં છે, ફર્સ્ટ છે, પહેલો છે. પછી એના પછી બુધ, એના પછી શુક્ર, એના પછી રવિ એટલે કે સૂર્ય, એના પછી મંગળ, એના પછી ગુરુ ને એના પછી શનિ. શનિ સૌથી લાસ્ટ છે. આ ક્રમથી ગ્રહો છે. એક ક્રમથી આપણા વારના નામ આવ્યા. એટલે એક આપ જોશો કે હોરા, એટલે પ્રથમ હોરા રવિવાર એટલે નામ છે, કેમ કે એની પ્રથમ હોરા સૂર્યોદય પછીની એ રવિની હોય, એટલે એનું નામ રવિ છે. પછી સોમવારે પહેલી હોરા સોમની હોય, એટલે એ વારનું નામ સોમવાર પડ્યું, કેમ કે ચંદ્ર છે. એટલે સૂર્ય એટલે કે રવિવાર એ પ્રથમ વાર ગણી. તો પછીની ક્રમથી એવું થતું જાય કે એક દિવસ મૂકીને એક દિવસ કરો તો યાદ રહી જાય. જેમ કે સૂર્ય તો રવિ, પછી મંગળ, ગુરુ અને શનિ. પછીથી નીચે આવો તો એના પછીથી શુક્ર, બુધ અને સોમ. એટલે આમ જુઓ તો સોમ, બુધ, શુક્ર, રવિ, મંગળ, ગુરુ અને શનિ. આવી રીતનો ક્રમ છે ગ્રહનો. એવી રીતે ક્રમથી વારના નામ પડ્યા. 2 છાયાગ્રહો ખાલી કાલ્પનિક કથામાં આવ્યા, રાહુ ને કેતુ જેને કહેવાય છે. એ છાયાગ્રહો હતી, એનો કોઈ ઉલ્લેખ નથી. એ પ્રોપર એવા ગ્રહ નથી કે જેવી રીતે સૂર્ય છે, ચંદ્ર છે, મંગળ છે, સોમ છે, એવા નથી, બરાબર? એટલે આ એક યાદ રહે કે એટલે એનું નામ વાર, આ બધા વારના નામ સાથે આવ્યા.
તો આ એક ક્રમ થયો, એને હોરા એવું કહેવાય. એ આના ઉપરથી આવ્યું, બધા વારના ક્રમ એના તરફથી આવ્યા. એટલે આ એક બેઝિક બધાને ખબર હોવી જોઈએ, કેમ કે આપણે જ્યારે ગ્રંથ વાંચશું, ગીતા વાંચશું, મહાભારત વાંચશું, આયુર્વેદ વાંચશું, ત્યારે આ એક ઉલ્લેખ બધી જગ્યાએ આવશે. એટલે આ એક, હવે આ જે છે એ મુખ્ય 4 ભાગમાં, આ એક જે મેં વાત કરી, બરાબર છે, તો એ 2-3 રીતે આના કાળમાનમાં ભાઈ. એક કાળથી બીજા કાળમાં જવું એને કહેવાય કાલાંતર. બરાબર, આપણે એમ કહીએ ને કે દેશાંતર ગયા. તો દેશાંતર એટલે શું? તો કે એક દેશમાંથી બીજા દેશમાં જવું. બરાબર છે. કાળથી બીજા કાળમાં જવું એને જર્નીને શું કહેવાય? તો કે કાળાંતર. એ કાલાંતર શબ્દથી અપભ્રંશ થતો અંગ્રેજો જ્યારે અહીંયા આવ્યા અને બીજા બધા આવ્યા, ત્યારે એ દ નો બોલી શકે. ખબર છે ને? ડ બોલે. બરાબર. તો દ ની જગ્યાએ શું બોલે લોકો? ડ બોલે. તમે જોજો કેટલાક એ શબ્દો છે એના માટે જીભ વિશિષ્ટ રીતે અલગ અલગ અંગોને અડવી છે, તો એ સ્પષ્ટ ઉચ્ચાર થાય. નહીતર કેટલાક લોકો જોજો બોલે સારું પણ એ તોતડું બોલતા હોય, એને ન ખબર હોય, કેમ કે એને એ પોઝિશનમાં નથી પડતી. કેટલીક જાતિઓ છે જે અંગ્રેજો છે, તો એ અમુક વસ્તુ ન બોલી શકે, સ્પીડમાં બોલે, કેમ કે એને પ્રોપર ગળાના નાભીના અક્ષરો એને આવડે નહીં. એટલે એ બહુ ને ઘણી બધી વસ્તુ સ્પીડી બોલી શકે, કેમ કે એને એ ભાષા બોલતા બોલતા એવી ટેવ પડી ગઈ. બરાબર. તો આ દ ન બોલી શકે, એટલે એ લોકો શું બોલતા? કાલાંડર. કાલાંતરની જગ્યાએ એ શું બોલતા? કાલાંડર. એની ઉપરથી શબ્દ આવ્યો કેલેન્ડર. બરાબર. એ મુખ્ય શબ્દ છે કાલાંતર. એક કાળમાંથી બીજા કાળમાં જવું, એ જે કાળની જર્ની છે એના ઉપરથી કાલાંડર. એ કાલાંડર બોલતા હતા, એ કેલેન્ડર થયું. એટલે આ એક કેલેન્ડર. હવે એમાંથી 2-3 વસ્તુ જોવાની, કે એક આપણે દરરોજ વારના નામ આવ્યા, એ આ હોરા ઉપરથી આવ્યા. જેની હોરા હોય ફર્સ્ટ, જેનો પ્રભાવ, જેની હોરા, એ વારનું નામે રાખી દીધું, એટલે 7 વાર થઈ ગયા. બરાબર છે. તો આ એક થયું. હવે પછી આવું જ જે છે એ તિથિનું થયું, કે ચંદ્ર છે એ એક આખો રાઉન્ડ લગાવે છે. નક્ષત્ર છે એ પણ ફરે છે ચંદ્રની આસપાસ. હવે એમાં થોડું સમજી લઈએ તો ચંદ્ર સૂર્યની યુતિ હોય છે, કે ચંદ્ર ને સૂર્ય ભેગા થાય. બરાબર છે. અને ચંદ્ર સૂર્ય સામસામે હોય, એટલે એક પૂર્ણિમા કહેવાય અને એક અમાવાસ્યા કહેવાય. બરાબર છે. એ બંને એ આપણે દરરોજ વ્યવહાર કરીએ છીએ. આજે એકમ છે ને બીજ છે ને ત્રીજ. હવે એનું પ્રત્યક્ષ પ્રમાણ આપણને સમુદ્રમાં જોવા મળે. સમુદ્રમાં તમે જુઓ કે પૂર્ણિમા એટલે કે હોય તો ભરતી હોય, ઓમાં ઓટ હોય, તો એનો પ્રભાવ સીધો ક્યાં જોવા મળે? સમુદ્રમાં. સમુદ્રમાં તો આપણને પ્રત્યક્ષ દેખાય, એટલે ખબર પડી જાય કે ઓકે આ કાલ્પનિક વાત નથી. પણ મનુષ્યોમાં પણ પડે. જેવી રીતે કોઈ જે પાગલ લોકો છે, લ્યુનાટિક, તો એ લોકો ઉપર પણ જ્યારે પૂર્ણિમા હોય ત્યારે એ લોકો વધારે એક્સાઇટમેન્ટ વાળા હોય, વધારે આવેશમાં હોય, વધારે તકલીફ થાય એને, કેમ કે એની એનર્જી વધે, ત્યારે ઓવરફ્લો થાય ને એટલે વધારે ને વધારે તોફાનો કરે, એટલે એને એ દિવસોમાં સાચવવા કઠિન હોય. ત્યારે એના માટેની અલગ અલગ થેરેપી કરે, એમના માટેની અલગ અલગ ચિકિત્સાઓ કરે, એ દિવસોમાં ખાસ થાય. આ દિવસોનું ગણિત છે જે અમાવાસ્યા અને પૂર્ણિમાનું, આ એક બહુ તિથિને આધારે કરેલું છે આખું. એટલે આ એક સમજવાનું જરૂરી છે. એક તિથિનું છે. બીજું લોકોને ખબર નથી, એવી રીતે એક નક્ષત્રનું પણ છે. જેવી રીતે સૌર એટલે કે સૂર્યને લઈને ચાલે, સૂર્યોદયથી સૂર્યાસ્ત આપણે જોયું. ચંદ્રને લઈને ચાલે તિથિઓ, એમ નક્ષત્રને લઈને ચાલે. સપોઝ જે ચંદ્ર જે નક્ષત્રમાં હોય એને લઈને એના મહિનાના નામ પડે. જેમ કે કૃતિકામાં છે, તો હવે જાન્યુઆરી કે ફેબ્રુઆરી શું કામ છે? બરાબર છે. તો એક મિથ હોય, એક કંઈક એક ઉપરથી પડી ગયું હોય એવું જ હોય, એનો ખગોળ સાથે કઈ સંબંધ ન હોય. બરાબર છે. કે કોઈ એવો હોય, જુલિયસ સીઝર છે કે ઓગસ્ટિયન છે, તો એના ઉપરથી ઓગસ્ટ પડી જાય, પછી કોકના ઉપરથી સપ્ટેમ્બર પડી જાય. બરાબર છે. પણ એની માટે ખગોળના કોઈ સંબંધો ન હોય. પણ આ મહિનાઓ છે એની સાથે ખગોળીય ઘટનાઓના સંબંધો છે. જેવી રીતે ચંદ્ર કૃતિકામાં હોય
બરાબર છે. તો એ પૂર્ણિમાના દિવસે જે નક્ષત્ર હોય, સપોઝ કૃતિકા હોય પૂર્ણિમાના દિવસે, તો એ મહિનાનું નામ આપણે કાર્તિક કહીએ. મૃગશીર્ષ નક્ષત્ર હોય ત્યારે આપણે એને નામ માર્ગશીર્ષ કહીએ. ચિત્રા હોય અત્યારે તો ચૈત્ર કહીએ. વિશાખા હોય તો એ મહિનાનું નામ વૈશાખ છે. જ્યેષ્ઠા નક્ષત્ર હોય તો જેઠ મહિનો છે. પૂર્વાષાઢા હોય તો અષાઢ છે. શ્રવણ છે તો શ્રાવણ છે. ભાદ્રપદા છે તો ભાદ્રપદ છે. અશ્વિની નક્ષત્ર છે તો મહિનાનું નામ અશ્વિની છે. એ શેનામાં હોય કે એ પૂર્ણિમાએ તમે જુઓ તો એ નક્ષત્ર ચંદ્રમાં હોય એટલે એનું આ મહિનાનું નામ એ પડે. એ નાક્ષત્ર મહિનાનો આખો વિચાર છે. તો આ એક નાક્ષત્ર, ચંદ્રને લઈને તિથિ, સૂર્યને લઈને ઘટિકાઓથી લઈને બધી ગણનાઓ, આ મનુષ્યના વ્યવહારમાં આવે છે. એ જે આયુષ્ય નક્કી કરે છે એ મનુષ્યનું 100 વર્ષ, એટલે આવી રીતે એના 100 વર્ષ ગણીએ તો એ 100 વર્ષ મનુષ્યના કહેવાય. આ એક વ્યવહાર અહીંયા કીધો, બરાબર ને? આ મનુષ્યના 100 વર્ષ એટલે આવી રીતે એક સૂર્યોદયથી લઈને બીજા સૂર્યોદય સુધીનો એક દિવસ ગણવો, આવા એક દિવસથી લઈને 360 દિવસનું એક વર્ષ ગણવું, અને આવા 100 વર્ષો એટલે એ મનુષ્યનું મેક્સિમમ આયુષ્ય. એટલે એ શતવર્ષ કીધું એ આ રીતે ગણવાનું. પછી જે મનુષ્યની નીચેના લોકો છે એનું પણ એવું જ ગણવાનું, જેવી રીતે પ્રાણી, પશુ, વનસ્પતિ, અને ઉપરનાનું છે એ ઉપર મુજબ બીજી રીતે ગણાશે. કારણ કે નીચેના માટેની બીજી કોઈ વ્યવસ્થા નથી એટલે એનું એવું ગણવાનું. સપોઝ કૂતરો 20 વર્ષ જીવે, ગાય 20 વર્ષ જીવે, બરાબર, આ આટલા વર્ષ જીવે, આટલા વર્ષ જીવે, એ બધી જ જે યોનિઓની વાત થઈ એ બધાનું કયા વર્ષમાં ગણવાનું, તો કે એના માટે કોઈ અલગ નહીં. જે મનુષ્યનું છે એ ત્યાંથી લઈને નીચેના બધા શું. હવે ઉપરનાની વાત અલગ, કેમ કે ઉપરનાનું તો બહુ ટૂંકું પડે. ઉપરનાનું ગણિત અલગ છે, કેમ કે એનું ઉત્તરોત્તર આયુષ્ય વધારે છે. જેવી રીતે ઓલમોસ્ટ બધા કરતા મનુષ્ય એક લેવલે ઊભો છે, એના કરતા 10-15 જંતુ કે જીવો હોય એનું વધારે હોય, પણ ઓલમોસ્ટ બીજા બધાનું નીચું છે. એ 2, 4, 5, 10 છે એ જ વધારે છે, કેમ કે એ બીજી રીતે મનુષ્યથી ઉપર છે. તો આ એક આ સમજી લેવાનું છે. તો એક ઉપયોગ ક્યાં થાય છે આપણે અહીંયા 4, તો એક સાવન, એક સૌર, એક ચાંદ્ર અને એક નાક્ષત્ર. આ 4 જે છે કાલમાન, આનો ઉપયોગ આપણે અહીંયા વ્યવહારમાં થાય છે. આ 4 આપણા વ્યવહારમાં આવશે, અને 5 જે છે એ આગળ ગ્રંથોમાં આવશે. આ બરાબર છે. આ 4 આપણે નક્ષત્ર માનના વિચારો કે કંઈ પણ જોતા હશું તો આ 4 ક્યાંક ને ક્યાંક આપણા ઉપયોગમાં આવતા હશે. આપણને ખબર નહીં હોય, આપણે બોલતા પણ હશું દરરોજ, પણ એ 4 નો ઉપયોગ આપણે થતો હશે. સાવન માસનો, સૌર માસનો, ચાંદ્ર માસનો અને નક્ષત્ર માસનો. આ 4 નો ઉપયોગ થતો હશે. આ કાલમાન છે. આ એક કાળને બતાવવા માટે અલગ અલગ રીતિ છે. હવે આ રીતિ એટલી બધી પરફેક્ટ છે કે બધા જ આખા વિશ્વએ આનો સ્વીકાર કર્યો છે, એક યા બીજી રીતે. પહેલાના કાળમાં એવું હતું કે આ ગણિત એટલું બધું પરફેક્ટ કરવામાં આવતું હતું ગ્રહોના ગણિત મુજબ, કે આટલા બધા સાધનો નહોતા. સપોઝ વેધશાળાઓ નહોતી, બીજા કોઈ એવા વિશેષ સાધનો નહોતા, તો પણ એમની ગતિથી લઈ અને 100 વર્ષ પછીનું સૂર્યગ્રહણ કહી શકાતું હતું. આજથી 100 વર્ષ પછી આ દિવસે આ સમયે સૂર્યગ્રહણ થશે. અને એના ઉપર અંધશ્રદ્ધા પણ એવી ચાલતી હતી કે અમુક એવો વાત છે કે જે અત્રિય છે એ એક રાક્ષસ એવું ફેલાયું કે હું અંધારું સૂર્યને ઢાંકી દઈશ, અંધારું કરી દઈશ દિવસે. તે દિવસે સૂર્યગ્રહણ હતું, પણ એને એવું કર્યું ને અંધારું થયું, એટલે લોકો ડરી ગયા, એની પાસે ગયા. હવે અંધશ્રદ્ધા દૂર કરવી જરૂરી હતી, તો ત્યારે અત્રિએ કીધું કે આ વાત સાચી નથી, આ ખગોળીય ઘટના છે. મનાઈ કેવી રીતે? કેમ કે જો કોમન મેનની અંધશ્રદ્ધા દૂર કરવી પણ બહુ કઠિન. એને અંધશ્રદ્ધા એવી જ રીતે દૂર કરવી પડે, કેમ કે એને ક્યાં રસ્તેથી ગઈ ને એ જ રસ્તેથી કાઢવી પડે. ઓલું દાદીબાને કે ભાઈ હવે બહારથી આવ્યા ને માથું દુખે છે, હવે માથું પિત્તનો પ્રકોપ હોય એટલે દુખે, પણ સાંજે ગામડેથી આવે એટલે ઝાડું હોય લીમડાનું કે પીપળાનું કે મોટે ભાગે વડલાનું, એટલે કે વડલામાંથી નીકળતો કે હા તો છાયામાં આવી ગયા છે. હવે એની ઉપર પ્રવચન કરે કે છાયા તો હોય જ નહીં, ભૂત તો હોય જ નહીં, આ ક્યાં સિદ્ધ છે કયા શાસ્ત્રમાં? હવે એ વસ્તુ ગઈ ક્યાંથી? તો કે એક રસ્તેથી ગઈ.
બરાબર. તો હવે એની ઉપર તમે પ્રવચન કરો કે ભાઈ વાં નથી ને આવું કઈ હોય નહીં, તો એ તો કઈ થાય નહીં એનાથી. કેમ કે હવે એ વસ્તુ તો એને ગઈ, હવે એને કાઢી ન હગાય, કેમ કે એને સબકોન્શિયસમાં ગઈ છે. તો એ શું કરે કે હાલો કાંઈ વાંધો નહીં, હવે ગઈ ને તો ઉતારી દઈ, એમ કરીને 4 ચપટી આવી રીતે કરીને ફેંકી દઈએ કે ઉતરી ગયું, તો હવે ઉતરી ગયું. હવે જો માથાનો દુખાવો ખોટો હતો તો એ સાચી દવાથી ન મટે, ઉપચાર એ ખોટો જ હોવો જોઈએ. હા, સાચો રોગ હોય તો સાચા ઉપચારથી મટે, પણ રોગ ખોટો હોય તો માનવાનું કે જો ખોટો રોગ હોય તો સાચો ઉપચાર નહીં, તો ઉપચાર એ ખોટો જ હોવો જોઈએ પાછો. જેટલો ખોટો ઉપચાર, એટલે અત્યારના રોગો મોટે ભાગે સાયકોલોજીકલ છે, એમ કે છે નહીં, માની લીધેલા છે કેટલાક ડરથી. એનો અત્યારે મેડિકલમાં ખૂબ ઉપયોગ થાય છે. પહેલાના કાળમાં આવો ઉપયોગ થતો, હવે ડરનો ઉપયોગ થાય છે. તમારી પાસે 4 જ કલાક છે, તરત ઓપરેશન કરાવો, નકર હવે પૂરું ક્રિટિકલ કન્ડિશન આવશે. એટલે આ નવી ભાષા છે, પણ છે એવું. કેમ કે એ તો એને ન ખબર હોય કે ભાઈ આ સાચે આમાંથી શું થવાનું છે આગળ, પણ એ નહીં, પણ એનો યુઝ થાય એટલે આ તરત નક્કી કરે કે આપણે માથું નથી મારવું. તો એ આખું જે વસ્તુ છે એ સબકોન્શિયસમાં થાય છે. એટલે આપણે અહીંયા જોઈએ કે આ 4 કાળમાંનો ઉપયોગ થાય છે, એ આપણી ઉપર અસર કરે છે. હરેક કાળ આપણી ઉપર અસર કરે છે. એટલે અહીંયા પહેલાથી આ 4 કીધા. આ 4 બરાબર સમજી લઈએ તો આ આયુષ્યથી લઈ અને બધી ગણિતરી સમજાય. એટલે એને શું કર્યું કે એને કીધું કે જો આ રાક્ષસે આ કર્યું ને, અત્યારે તમે કાંઈ ન કરો, આવું 4 મહિના પછી પાછું થવાનું છે, ત્યાં સુધી તમે રાહ જુઓ. આવું જ અંધારું થશે નહીં, આ ટાઈમે થશે. અને એને કહી દીધું. અને બીજું સૂર્યગ્રહણ આવ્યું ને એને સાચું પડ્યું. એટલે લોકોને ખબર પડી કે નહીં, આ વ્યક્તિ જે કહે છે એ બરાબર છે. કેમ કે અંતે તો એને પ્રમાણ જોતું હોય, તો એને એવી રીતે દૂર કર્યું કે એવું આવે છે. તો એટલી ગણિત પરફેક્ટ થાય કે સૂર્યો આજથી વર્ષો પછી થવાનું સૂર્યગ્રહણ આજ અત્યારથી કહી શકાય. એમાં કોઈ ચમત્કાર નથી, પણ જે એક ગણિત છે, એક મેથેમેટિક્સ છે, એનું એ કાળનું મેથેમેટિક્સ છે કે આ પ્રકારે કાળનું મેથેમેટિક્સ થઈ શકે. હવે આ એક સમજાઈ જાય વ્યક્તિને તો એને ખબર પડે કે ઓકે, આપણે જે વિચારીએ છીએ બહુ સીમિત છે, એના કરતાં દુનિયા ઘણી બધી ઉપર, ઘણી બધી વિશાળ છે. એ માત્ર એક કામ નથી કરતું, પણ અનેક ફેક્ટર એના કામ કરે છે. હવે અહીંયા આવીએ કે અહીંયા શું કીધું કે સહસ્ત્ર યુગ પર્યંત, 1000 વર્ષ પર્યંત. સહસ્રનો અહીંયા અર્થ 1000 કરવાનો. કેટલાક શબ્દો છે ને લખવા અઘરા, કેટલાક વાંચવા અઘરા, અને કેટલાક શબ્દો છે ને બોલવા અઘરા. એમાંથી આ એક સહસ્ત્ર, કેમ કે લગભગ લોકો સહસ્ત્ર બોલે. બે વસ્તુ જુદી જુદી છે. અસ્ત્ર એટલે તો શું થાય કે શસ્ત્ર અસ્ત્ર એ થાય, એમાં બે હોય. સહસ્ત્ર છે, જેવી રીતે આપણે સહસ્રનું એક લેપ છે, એટલે આ એક જોઈને કહેવાનું. કેમ કે લોકોને એવી ટેવ હોય, જેમ કે કેટલાક લોકો અસ્વસ્થ કહે, બરાબર. આપણે ભગવદ્ ગીતામાં વાંચીએ ને તો અશ્વત્થ એટલે કે એ પીપળો થાય, અને એ અસ્વસ્થ કહે એટલે શું છે કે વ્યક્તિ અસ્વસ્થ હોય ને, માંદગી વાળો, તો એને અસ્વસ્થ કહેવાય. તો એ બેમાં ઉચ્ચારણમાં બહુ મોટો ફરક પડી જાય. અહીંયા શું છે, સહસ્ર એટલે કે 1000. એક અર્થ એનો થાય અનંત, અહીંયા લેવાનો છે 1000. હવે અહીંયા સમજવું હોય તો એને ચતુર્યુગી સમજવી પડે. એ શું છે ચતુર્યુગી? તો કે ભારતીય દર્શન પ્રમાણે 4 વિભાગ પાડ્યા છે. પેલો હંમેશા કયો આવે તો કે સતયુગ, બરાબર છે. પછીનો ત્રેતા હોય, પછીનો દ્વાપર હોય, અને પછીનો હવે ચાલે છે કલિયુગ, બરાબર છે. હવે આ એક કાળના ભાગ છે. કેટલાક લોકો એવું માને કે આ તો પેલા બધું સારું હતું ને સતયુગ હતો ને હવે પાછો આવી જાય, કે હવે પાછું. તો એ વસ્તુ તો આખી અલગ થાય કે કોઈ કાળમાં કોક વસ્તુની પ્રધાનતા રહે, એમાં સારા પણ રહે, અને કેટલીક વસ્તુઓ સારી ન પણ. તો આ 4 કાળના માન આ બીજી રીતે છે. આ ચતુર્યુગી કહેવાય છે, બરાબર છે. હંમેશા આપણે એવું સાંભળતા હોય કે ભાઈ આ કાળમાન સતયુગ, આ ત્રેતા, આ દ્વાપર અને આ કલિયુગ. આ એક ભાગ પડ્યો ટૂંકમાં. આ 4 એક યુગ કહેવાય. હવે આ છે એ બીજી 3-4 રીતે ભાગ પડે. એક તો કાલમાનને લઈને પડે કે આટલા કાળ કે આટલા વર્ષો, બરાબર છે. બીજી રીતે ઘટનાઓને લઈને, જેવી રીતે મનુષ્યનું આયુષ્ય કોઈ એક કાળને લઈને અધીન નથી. એ આપણે એક સમજતું જવાનું કે આ ક્યાં આંગલે કીધું છે. જેવી રીતે આયુર્વેદમાં કીધું જીવેમ શરદશતમ, કે વેદમાં કીધું. તો જો જીવવાના જોઈ બધાય નક્કી જ હોય કે જે જીવવાના છે ગમે એ કરે તોય જીવશે, અને મરવાના છે ગમે એવું ધ્યાન રાખશે તોય મરશે. જો આવું હોય તો કહેવાની જરૂર જ ન હોય.
આવું જ બધું ફિક્સ હોય. લોકો શું કહે છે, કેટલાક લોકો કે આ બધું લખેલું જ હોય, બરાબર છે, એમાં કાંઈ આમથી તેમ ન કરી શકાય. તો તમે પોતાના ચોઈસ મુજબ કપડાં પહેરી શકો, એવું ઘર બનાવી શકો, એવી બિલ્ડિંગ કરી શકો, તો એ લખેલી ન હોય કાંઈ. આવી બેસે એ તો આ 2-4 જણાના હાથ ઉપર હોય, એ કરે તો બ્રહ્મા લખે, અને એ ન કરે તો બીજું ઈટની બદલે બીજું કંઈક બ્રિક્સ વાપરે, લાકડા વાપરે, ફર્નિચર વાપરે, કંઈ લખેલું ન હોય એવું બધું. પણ કેટલીક વસ્તુઓ નિશ્ચિત હોય, એને જોઈને એવું કે બધુંય નિશ્ચિત હોય. ગીતા અહીંયા એ કહે છે કે કોઈ પણ વાત તમે એકાંતે નહીં માની લેવાની. જેવી રીતે ચાંદો કંકુનો કે કાજળ હોય તો એ આંખમાં કરવાનું હોય, કોઈક આખા મોઢામાં કરી દે કેવું લાગે બાળકને. માનો કે આખું કાજળ હોય તો એ આંખમાં કરે, એની પેલા આખું મોઢું જેનાથી કરી દે તો કે નહીં, એનું પ્રમાણ હોય કે આટલું જ અને આ જ લોકેશન ઉપર. એમ કેટલીક વસ્તુઓ કેટલીક રીતે માનવાની હોય કે ભાઈ કેટલુંક નિશ્ચિત હોય એ પાક. જેવી રીતે આપણે એક ઉદાહરણ જોઈએ કે કેટલીક વાત આશ્વાસન રૂપે કહેવાની હોય. સ્વામી સચ્ચિદાનંદજી બહાર ગયા હતા, મને એકવાર મળ્યા ત્યારે, એ ત્યાં એમના બધા ચર્ચા થાય આવી રીતે. તો એ ત્યાં અમેરિકામાં એક કાર એક્સિડન્ટ થયું, બહુ સ્પીડથી જતી હતી કાર, ને આમ ટર્ન લેતી વખતે એક્સિડન્ટ થયો, અને પતિ પત્ની બે નવા લગ્ન થયા હતા, અહીંથી જ ગયા હતા, ચરોતરથી જ, એટલે બોલાવ્યા હતા ત્યાં, એમના પ્રવચનો ચાલતા હતા. એટલે એ ત્યાં ગયા હતા ને ત્યાં એક્સિડન્ટ થયો, એને ખૂબ આઘાત લાગ્યો, સ્ત્રીને, યુવતી હતી. એટલે અફસોસ થતો હતો, કેમ કે ડ્રાઈવ પોતે કરતી હતી અને એ બચી ગઈ, અને એમનો હસબન્ડ એમના હતા એ ગુજરી ગયા ત્યાં ઓન ધી સ્પોટ જ, કેમ કે એટલી ટકરાણી કાર. એટલે એને અફસોસ થયો ખૂબ જ કે આ મારા કારણે થયું, મારા કારણે મેં સરખું ડ્રાઈવમાં ધ્યાન ન આપ્યું, સ્પીડથી ચલાવી કાર આવું. એ ભૂલે નહીં, એટલે એકની એક વાત બોલે રાખે આ બધી વસ્તુ, અને સ્યુસાઇડ કરવાની કોશિશ કરી 1-2 વાર. એટલે સ્વામીજીના પ્રવચન ચાલે તો એ આવી બધી વસ્તુની વાત કરે, તો બીજે દિવસે આવ્યા ને એમને કીધું કે આવું. એટલે કે જો આ બધી વસ્તુ છે ને એ બધું લખેલું હોય, એમાં તું કાંઈ નિમિત્ત નથી, આ બધું નિમિત્ત, આ બધું હોય જ. એ ન ગઈ હોત તો એનું મૃત્યુ એ જ જગ્યાએ, એ જ સ્થળે, એ જ સમયે લખાયેલું જ હતું. એટલે બધા હતા ને એને આ વાત કરી. એટલે થોડા દિવસ પ્રવચનો ચાલ્યા, એમાં આવા પણ વિષય આવ્યા. એટલે પછી કેટલાક લોકો તો હોય જાગતા રહેવા, સાંભળવા વાળા હોય ને ઘણા, 5-10% તો હોય જ, બીજાને તો કોઈ ફેર ન પડે. તો કેટલાક પ્રવચન ચાલે ને તો ઓલી કેસટ આવે ઘણી વાર, તો ઘણા સંપ્રદાય કેસેટ વાગે, તો એ કેસેટ વાગે ને એકની એક કેસેટ બીજી વાર ભૂલમાં આવી ગઈ. માનો 10મા અધ્યાયની હોય ને 5મો શ્લોક, તો ઓલા મોકલવા વાળા કંઈક ભૂલ કરી, તો 6થો શ્લોકની બદલે ઈનો મોકલી દીધો. તો સાંભળવા વાળા 200-300 જણા, એકઈ ખબર ન પડી કે આ બીજી વાર આવી ગયા, ગયા અઠવાડિયે આવી ગઈ હતી. ગજબ અનાસક્તિ કહેવાય એની પણ, કે એ શબ્દોની પણ આસક્તિ ન રાખે કે આમાંથી કે શબ્દ શું કામ આપણને લાગવા જોઈએ. તો પછી ઓલાને ખબર પડી કે આનો આ શ્લોક મોકલાઈ ગયો હતો, તો કે અહીંયા કોઈ ન ખબર પડી. એટલે આવું ઘણી વાર થાય. એટલે આમાં એ વસ્તુ થઈ. તો સ્વામીજીને કીધું કે જો તમે આ વખતે આ બધી વસ્તુ કયો છો, તે દિવસે તમે એમ કીધું તું, એ કેમ કે એને પ્રશ્ન એવો જાણી જોઈને કર્યો કે આ તો બધું નક્કી જ હોય, બધું કે માનો કે આપણે મરવાના હોય, તારીખ નક્કી હોય, સમય નક્કી હોય, સ્થળ નક્કી હોય, એવું બધું નક્કી જ હોય. તો કે જો નક્કી હોય તો આયુર્વેદના બધા રસાયણ પ્રયોગો તો નિષ્ફળ જાય, ઉપદેશો નિષ્ફળ જાય, બરાબર. બીજું બધું નિષ્ફળ જાય ને, જેટલો નિષેધ કર્યો એ નિષ્ફળ જાય. જો બધું નક્કી હોય તો બાકી બધું નિષ્ફળ જાય. તો કે તો તે દિવસે તમામ કહેતા હતા. ત્યારે એમને કીધું કે જો તે દિવસે છે ને હું દર્શન સમજાવવા નહોતો ગયો, તે દિવસે મારે એને પ્રૂવ નહોતું કરવું આ વિશ્વની વ્યવસ્થા કેવી છે દર્શન શાસ્ત્રની, ત્યારે આશ્વાસન આપવાનું, ત્યારે એને પ્રૂવ નહોત કરવાનું એને કે ભાઈ આ પ્રૂવ કરી દો કે આવી આવી વ્યવસ્થા સમજાવવા નહોતા ગયા, એ આશ્વાસન આપવા ગયા હતા. અને આશ્વાસન આપવા જાવ ત્યારે આવા જ હોય, ત્યાં તમે એની ચર્ચા કરવા નથી ગયા, કે એને વેદાંત સમજાવવા નથી ગયા, ત્યાં સિદ્ધાંતો કહેવા નથી ગયા કે નહીં આ તો ભૂલ જ કહેવાય ને, એવું નહીં. તો ઓલાને વધારે દુઃખ થાય. તમે એમ કહો કે ના આ તો નક્કી હોય જ નહીં, ગીતા સાંભળી આવ્યા અમે, આ તો મનુષ્યની જ ભૂલ કહેવાય. તમે કોઈ ગુજરી જાય અને માનો માવો ખાતા હોય કે દારૂ પીતા હોય અને એમ કે ભાઈ ગુજરી ગયા, તો ત્યારે એવું જ કહેવું પડે કે નહીં આ તો બધું લખેલું છે. ત્યારે એમ કહો કે ના દારૂ પીધો ને એટલે ગુજરી ગયા,
જો નો પીધો હોત તો આ જઈ હોત તો ત્યાં એ વ્યવહારથી બાધિત થાય. ત્યાં ન કહેવાય. એ બધી જ સત્ય વસ્તુ બધી જગ્યાએ એપ્લાય ન થાય. ત્યાં તો એવું જ કહેવું પડે. તો એનો મતલબ એવો નથી કે તમે ખોટું બોલ્યા. એ અવસર ઓછી જ કહેવાય કે ત્યારે એ કેવું પડે કેમ કે તમે ત્યાં કોઈ પ્રૂવ કરવા નથી ગયા. ત્યાં વ્યાસપીઠ ઉપર પ્રવચન નથી કરતા કે નથી કોઈ પ્રશ્ન કરતાની ભૂમિકામાં. ત્યાં તમે આશ્વાસન આપવા વાળાની ભૂમિકામાં છો. એટલે એમાં આશ્વાસન આપવાનું મહત્વનું છે અને શું વસ્તુ ગત્યા છે એ મહત્વનું નથી. વાસ્તવિકતા શું છે એને એમ જ કહેવાનું છે કે એનાથી મનને એને થોડુંક રિલેક્સ થાય. તો એ મહત્વની છે. એટલે આ રિલેક્સેશન માટે કેટલાક આશ્વાસન માટેના શબ્દો આવા આવ્યા છે કે આ બધું નક્કી જ છે કે એના વગર પાંદડું ન લે કે આવી રીતે બધું જ નક્કી. પણ એવું નથી. તો પુરુષાર્થને સ્થાન ન રહે. તો પુરુષાર્થ ક્યાંય હોય જ નહીં બધું નક્કી હોય તો આ એક ધ્યાનમાં રાખવાનું છે. આ 4 યુગ. આની ઘટનાઓ કેટલીક લખેલી છે કે આવી પ્રધાનતા સતયુગની હોય, સત્વ પ્રધાનતા, આવી પ્રધાનતા તમો પ્રધાનતા કલયુગની હોય. આ એક લક્ષણો પ્રમાણે પણ વાત કરેલી છે. એક તો કાળ, આટલો કાળ સતયુગનો, આટલો કાળ ત્રેતાનો, આટલો દ્વાપરનો, આટલો કલયુગનો, એવી પણ વાત છે. બીજી એવી પણ વાત છે કે એવું નહીં પણ ઘટનાઓથી કીધું છે કે જો તમે આવું માનવા માંડો, આવું થાય તો લક્ષણોથી. જેવી રીતે ઋતુનું એવું કીધું કે 4 મહિના શિયાળો, 4 મહિના ઉનાળો, 4 મહિના ચોમાસું, બરાબર. પણ એ એક એવું જોઈએ એવું છે નથી ને. વચ્ચે આપણે જોઈએ છીએ ચોમાસું આવી જાય છે, પાછો ઉનાળો ચાલુ થઈ જાય છે, પાછો શિયાળો. તો એ ઘટનાઓથી આપણે માપીએ છીએ કે અત્યારે કેવી રીતે ફોલો કરવું. તો કે ભાઈ જો વરસાદ આવી જાય 5-7 દિવસ તો આપણે બધું જ ઋતુ કોની પાલન કરવાની? ચોમાસાની. તો એમાં જે ન ખાતા હોય એ ન ખાવાનું, એમાં જે ઉપયોગ જે વિહાર એવું ગોઠવાનું. પછી બહાર બહુ તડકો પડે તો તડકા પ્રમાણે ગોઠવાનું. પણ આ એક ખાલી કીધેલો છે નિયમ. મોટા ભાગે આવું થાય. તો અત્યારે આ વાત એક સમજી લઈએ કે આ ચતુર્યુગી. હવે એના કેટલા વર્ષ સુધીની ચતુર્યુગીઓ થાય એ આપણે આવતી વખતે જોશું. આ શ્લોકમાં આપણે એવું જોયું કે 4 માન જોયા. આપણે જે વ્યવહારમાં ઉપયોગી છે એવા કાલમાન 4, ચાંદ્ર છે, સૌર છે, નક્ષત્ર છે અને સાવન છે, આવા 4 જોયા. 5 કાલમાન છે એમાં બ્રહ્મ પેલું છે, બ્રહ્માનો કાળ. એ આપણે આવતા વખતે જોવાનો છે. આ વખતે આ 4 યુગની વ્યવસ્થા સમજ્યા. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કલયુગ. આના ઉપરના જે પ્રશ્નો છે એ આપણે આવતા વખતે બધા આવવાના છે. એટલે એમાં ઘણા બધાને પ્રશ્નો હશે કે કેટલા વર્ષ છે, તો એના વર્ષોનું નક્કી છે. ઘટનાઓ કેવી હશે એનું પણ ક્યાંક ઉલ્લેખિત છે. પણ એ આપણે આવતા વખતે લેવાના જ છીએ. એટલે એ આપણે અત્યારે ચર્ચા નથી કરવાની. આ લાંબુ ચાલશે થોડુંક 2 કે 3 વાર, જેથી આપણને ક્લિયર થાય કે અચ્છા આવી વસ્તુનું વર્ણન છે. કેમ કે આગળ પણ એ કહે છે કે ઉત્તરાયણે તે શું સમજવાનું અને દક્ષિણાયને તે શું સમજવાનું. તો આપણે તો શું છે કે એવું સમજતા હોય ઘણા બધા કે ભાઈ આ જાન્યુઆરીથી લઈને જે પછી છે તો એ ઉત્તરાયણ ગણે અત્યારનો કાળ, અને પછીનો જે છે એ જુલાઈથી લઈને ડિસેમ્બર, જાન્યુઆરી સુધીનો ટાઈમ દક્ષિણાયન. એટલે એ ઉત્તરાયણ દક્ષિણાયનની વાત છે કે બીજી કોઈ વાત છે ત્યાં, બરાબર. તો આપણે એ ત્યાં સુધીનું બધું કાળનું વર્ણન આવવાનું છે એ જોવાનું છે. તો અહીંયા આપણે પૂરું કરશું. આવતા વખતે આપણે જે 4 યુગની ચતુર્યુગી છે ને એ સહસ્ત્ર યુગ પર્યંત જે વાત છે એ આપણે આવતા વખતે જોશું. એટલે આવતા વખતે આ શ્લોક પૂરો કરશું.